બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં રાજ્યના ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરવા અંગે કડક ચેકિંગ શરૂ કરાયું છે। મહાનગરપાલિકા કચેરી ખાતે પણ ટ્રાફિક પોલીસ તૈનાત છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો જે રીતે ડીજીપીના આદેશ બાદ હવે રાજકોટમાં પણ અહીંયા પોલીસ એક્શનમાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ હેલ્મેટ ડ્રાઈવ જે રાજ્યની અંદર 1 તારીખથી લઈને 31 મે સુધી યોજાવા જઈ રહી છે, તેમાં હવે રાજકોટમાં પણ અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર પણ ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રહીમ લાખાણી રાજકોટથી। રહીમ, ડીજીપીના આદેશ બાદ હવે ટ્રાફિક પોલીસ જે છે અહીંયા એક્શનમાં આવી છે અને હેલ્મેટ ડ્રાઈવ જે રાજકોટમાં પણ શરૂ કરવામાં આવી છે। વિક્રમ, ચોક્કસપણે ડીજીપીએ જે રીતના આદેશ આપ્યા હતા કે આગામી 1 માસ સુધી હેલ્મેટ ડ્રાઈવ છે તે શહેર અને સરકારી કચેરીઓમાં જોવા મળશે અને તેના જ ભાગરૂપે આજથી રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। આમ તો મોટા ભાગની જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં આ હેલ્મેટ ડ્રાઈવ છે તે કરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવી અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। આ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટ મહાનગરપાલિકાના 2 અલગ અલગ ગેટો છે, ત્યાં આ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। એક ટીમની અંદર લગભગ 5 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા જે હેલ્મેટ વગર આવતા લોકો છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે અને તેમની પાસેથી દંડ પણ લેવામાં આવ્યો છે। જે આ ભાઈએ હમણાં જ દંડ ભર્યો, તેમની સાથે વાત, દંડ ભર્યો બટાભાઈ? હા, ભર્યો। શેના માટે? ખાસ હેલ્મેટ નહોતો પહેર્યો એના માટે। કેમ હેલ્મેટ નથી પહેરતા? શું કારણ છે? શું લાગે છે? હવે અંદર રાજકોટ સિટીમાં તો હેલ્મેટ કેવી રીતે પહેરવું એમ, અને અવારનવાર વાં ત્યાં જાવું, મારે તો સ્પેરપાર્ટની દુકાન છે તો વારંવાર ગમે ત્યાં જતા હોય તો હેલ્મેટ ક્યાં સાથે લઈ જાવ? હા, આઉટ હોય, રાજકોટની બહાર નીકળ્યા હોય તો આપણે પહેરતા હોય। રાજકોટની બહાર નીકળતા હોય છે ત્યાં પહેરતા હોય છે। તમે દાદા હેલ્મેટ વગર જ હજી તો અમને કોઈ પણ જાતની જાણ નથી થઈ અને હજી અંદર આવ્યા અને તરત ને તરત હેલ્મેટના 500 રૂપિયા દંડ કહે છે તો એ ગરીબ માણસ કેવી રીતે ભોગી વળે? છાપામાં કે કોઈકને જાણ તો કરવી। બહાર રોડ ઉપર બધા હેલ્મેટ વગર રખડે છે, ખાલી અંદર ઇમરજન્સીમાં કામમાં આવી એટલે તરત એમ કે હેલ્મેટ લાવો। સરકારી કચેરીમાં જાવ ત્યારે અટકાવે? હા, બીજા કોઈ ઠેકાણે નથી અટકાવતા। આ પંચાયતમાં જઈને આવ્યો ન્યાય નથી અટકાયો તો અહીંનું શું કારણ? ગરીબ માણસનું શું? શેર લાવીને શેર ખાતા હોય એનું શું? જે આક્રોશ પણ જોવા મળે છે। તમે પણ હેલ્મેટ માટે ઉભા છો? હેલ્મેટ તો પહેરવાનો જ ન હોય, એનું કારણ સિટીમાં હેલ્મેટ જ ન પહેરવાનો હોય, બરાબર છે। અને દંડની વાત કરે છે 500 દંડ રૂપિયા, બાકી પોલીસવાળાની ગાડીઓ એવી છે કે નંબર પ્લેટ નથી। હું બતાવું, હજારો ગાડીઓ છે પોલીસવાળાની રાજકોટની અંદર, કેટલી 1000 ગાડી હું બતાવું તમને, હાલો, બરાબર છે। નથી નંબર પ્લેટ કે નથી સીટ બેલ્ટ પહેરતા કોઈ પોલીસવાળા ખુદ, બરાબર છે। તમે હેલ્મેટ પહેર્યું છે? ના, હેલ્મેટ તો હું પહેરવાનો નથી, બરાબર। ગોળી મારી દે તો કંઈ વાંધો નહીં, હેલ્મેટ પહેરવાની કોઈ વાત જ નથી। સિટીમાં હેલ્મેટ પહેરવાનો કાયદો છે જ નહીં એવો કોઈ। સિટીમાં હેલ્મેટ પહેરવાનો કાયદો નથી વાત કરે। એક ભાઈ હેલ્મેટ પહેરીને આવ્યા છે, આ દ્રશ્યો જોઈ રહ્યા છો। દાદા, હેલ્મેટ પહેરવું કેવું લાગે છે તમને? કઈ તકલીફ પડે છે? આમ સાંભળવામાં વાહે કઈ આવું તો તકલીફ પડે। બીજું આ વજન ને માથું દુખવા માંડે, માથું બહુ દુખે। આ વજન લાગે ને, કોઈ દી પહેરવો ન હોય સાહેબ, એટલે પહેરીને એટલે આ વજન માથું દુખે, ઘરે જાય તો માથું આખું પકડાઈ જાય। પાછળથી આવે એ સંભળાય? ના, નથી સંભળાતું। એક તો ગટ પણ આવ્યું, એમાં આ પહેરાવે, હવે આમાં કઈ આમ તો સંભળાતું હોય નહીં, હવે આમાં પહેરી એટલે હાવ ન સંભળાય। તો આ હેલ્મેટ પહેરનારની પણ વેદના સાંભળી, હેલ્મેટ નથી પહેરતા તેમની પણ આપણે વેદના સાંભળી। એટલે કહી શકાય કે એક તરફ ડીજીપીનો આદેશ છે ને તેની વચ્ચે હાલ જે રીતના કહી શકાય કે સરકારી કચેરીઓની અંદર હાલ ચેકિંગ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। જી વિક્રમ। બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। રાજકોટમાં પણ હવે સરકારી કચેરીઓની અંદર હેલ્મેટ પહેરવા અંગે કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે। હેલ્મેટ ડ્રાઈવ અત્યારે 1 મેથી 31 મે સુધી આ માસમાં યોજાઈ રહી છે રાજ્યભરની અંદર, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટમાં રાજ્યની અંદર ડીજીપીના આદેશ બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આ વિશેષ ડ્રાઈવ યોજાઈ રહી છે।